હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આજે થઈ ગયું છે પહેલું નોરતું, તો બધાને પહેલા નોરતાની શુભકામના. હેપી નવરાત્રી. તો ગાઈસ, વાગી ગયા છે 8:30. કાલે નવરાત્રિમાં મોજ કરી, રમઝટ બોલાવી વેલકમ નવરાત્રિમાં, અને 1:30 વાગે પાછો ઘરે આવ્યો હતો. અત્યારે ઉઠી અને પાછા ભાગીએ સાઈટ ઉપર. બાય. તો ગાઈસ, વાગી ગયો છે 1:15 અને અત્યારે કામેથી આવ્યો ફ્રી થઈને. હજી હવે જમીને તરત ભાગવું પડશે, કારણ કે હજી એટલા કામ છે, ખૂટે એમ નથી. પૂછો પ્રણવને. ઘણાય છે કામ છે, એટલે ઘણાય મતલબ. હાલો જમીને મળીએ ગાઈસ. અહીંયા સાઈટ ઉપર, અહીંયા બહાર બતાવ્યું હતું તમને, ઓસરીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા પણ પીઓપી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કલર અને લાઇટિંગ બાકી છે બધું, અને બારે પણ થઈ ગયું છે. બહારથી કંઈક આવો લુક આવે છે. ચોટી ભાઈ જાય, ચોટી ભાઈ, ચોટી ભાઈ શું હાલે? બાહુબલી હે? વાહ પૂરા વાહ. કઈ બાજુ લઈ જવું આમ? ઠીક. બાહુબલી જો મિત્ર, કેવડું લાકડું લઈને જાય આપણે તો ઉપડે. જે ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી ખમ્મા. અત્યારે નીકળી ગયા છીએ ઉપલેટા. નવરાત્રી આજથી ચાલુ થાય છે, એટલે પાસનું સેટિંગ કરવાનું છે. એટલે હું અને ચિરાગ અને પ્રણવ નીકળી ગયા છીએ. પણ આમાંથી નીકળશે 2 જ જણાના, કારણ કે પ્રણવ અમારાથી અલગ થઈ જશે. આયોજનની નવરાત્રીમાં રસ છે, અમારામાં રસ નથી પ્રણવને. નથી એવું? તું કે છે એટલે શું છે ભાઈ? આ દાંડિયા સ્પેશિયલ શીખવા આવ્યો. સાહેબ 2 વાગ્યાનું કીધું હતું. ફોર્મ કમ્પ્લીટ ભરાઈ ગયું. પાસ મળી ગયા છે. 276 આપ્યા, 776 આપ્યા હોત તો એમાં એવું છે કાકી વાહે નંબર પ્લેટ દેખાય. 774 આપ્યા હોત તો નંબર પ્લેટ થઈ જાય. 219 છે મારા સ્પેશિયલ નંબર છે. હું હાથડ તો ખાલી એમને જ રાખું. ખોટી નો થામાન હવે રેવા દે ની. હાલે બે રમવાથી કામ હે ભાઈ, આપણે રમવાથી કામ છે. હાલો ફટાફટ ભાઈઓ જરા પૈસા. અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જોરદાર હે આજો આની હાલત જો. આ ગાડી આખતો હતો. અમારી પાણીપુરી પણ ભીની થઈ ગઈ છે. આને ખોલીને ખાઈ જાવ ને, પાણી તો આવે, પૂરી ખોલીને ખાઈ જાય. અને વાથી જલજીરા લઈ લે. જય બજરંગબલી. સૂક્ષ્મ રૂપ ધારી હે દિખાવા, વિકટ રૂપ ધારી લંક જલાવા. સાધુ સંત કઈ તુમરા કમારે ગોયા બડે તુલસીદાસ સદા હરિજયના કી જય નાથ હૃદયમાં હિરેના. ગાઈસ થઈ ગયા છે તૈયાર અને વાગ્યા છે 10, એટલે હવે ફટાફટ ભાગીએ ઉપલેટા ગરબા રમવા. સો ગાઈસ, પહોંચી ગયા છીએ ઉપલેટાની ગરબીમાં, અને જોઈ શકો છો હું અને ચિરાગ તૈયાર થઈ ગયા છીએ. તો ચલો જઈએ, રમઝટ બોલાવીએ. એ રાધા નહીં ભાઈ, રાધા નહીં ભાઈ. પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, અને અખંડ મોજ કરી. અખંડ હજી તો બાકી છે અડધું. તો કદાચ જો તમારા હજી પાસનું બુકિંગ ચાલુ છે,
મારે જોતા હોય તો લઈ જજો ફોર્મ ભરી ચિરાગ પાસેથી મારી પાસે 1000 રૂપિયાનો એક પાસ. ઓહો રેવા દો, અહીંયાથી જ લઈ લેજો તમે બધા. ટીટોળાનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને ઓમ કાઠીએ વાળી લીધી છે પાઘડી. બરાબર, હવે ફટાફટ ભાગીએ રમવા. બધું આવશે મારા કલેજા, બધા રાસ આવવાના હે. નહીં રહી હજી તો પહેલો દિવસ. રમીને એટલા થઈ ગયા આવી ગયા. મજા આવી ગઈ. અત્યારે પગ એટલા દુખે છે ને કે વાત જ જવા દો. અને મજા એટલી આવી ગઈ. હજી કહું છું ટાઈમ છે તમારી પાસે. હજી તો પહેલો નોરતાનો દિવસ જ છે. આવી જાઓ, આ વ્લોગ જોઈ અને આવી જાઓ. અને તમે જો આવો તો મને કોમેન્ટ જરૂરથી કરજો. જેઓને ઇનામ આપશે શ્રી દિવ્યેશભાઈ ચંદ્રવાડિયા. હવે દોઢ વેલરેસ સિનિયર ગર્લ્સ 11 થી 14 વર્ષ, વિજેતાના નંબર છે 214. ગાઈસ વાગી ગયા છે 1:30 અને હવે નીકળવાની તૈયારી કરીએ. ફાઇનલ રાઉન્ડ બધાને મેડલ આપે છે, બતાવું તમને. ચિલ્ડ્રન જુનિયર પ્રિન્સેસ એક આ અમારા ખાસ પરમ મિત્ર છે રવિ વાંદા. બરાબર ને રવિભાઈ? ત્યારબાદ રમવા નથી આવતા. અહીંનું બધી લાઇટિંગ નું કામ સંભાળે છે મોટા પાયે. બરાબર ને? લાઈક કરે, ફોલો કરે. સો ગાઈસ વાગી ગયા છે 1:45 અને હવે નીકળીએ ભાયોદર બાજુ. અને ફૂલ રહીમાં અને ફૂલ મોજ પડી ગઈ છે બે ભાઈઓને. અને બહુ રહીમાં અને બહુ થાકી ગયા. એટલે પ્રણવ ને બહુ કીધું પણ પ્રણવ આવ્યો નહીં. પણ અમે બે
તો બરો બોલાવવાનો જ થાય છે. પણ એન્જોય થઈ ભલે થાકી ગયા હોય બહુ હજી મજા આવી કાલે પણ છે ને ગઈ. enjoy કરવી હજી તો છે. પહેલો દિવસ જ છે આ તો. હજી હજી તો 9 દિવસ બાકી છે એટલે ફૂલ મોજ કરવાની થાય છે. છેલ્લો 10મો દિવસ હશે ત્યારે છે ને જોરદાર મોજ થશે. અને હજી કે તમને કહું છું હજી એક જ નોરતું ગયું છે, હજી બીજા 8 નોરતા બાકી છે. ફટાફટ પહોંચી જાવ ઉપલેટા, બધા સાથે મળીને મોજ કરીએ. બાય બાય. હવે નીકળી ગયા છીએ અને માથે મોઢે બાંધી લીધું કારણ કે અત્યારે છે ફૂલ ઠંડી, એટલી ઠંડી લાગે છે અત્યારે કે વાત જવા દો. એટલે હવે શરીર પેક કરી અને હવે ગાડીને મારીએ સેલ્ફ. ગાઈસ અત્યારે રસ્તા ઉપર હજી ચડ્યા અને જો ફૂલ ઝાકળ છે એકદમ જોરદાર. એ તો આ બાઇકની લાઇટ સારી છે કે દેખાય છે રસ્તો. ફૂલ એટલે ફૂલ ઝાકળ છે, જોરદાર. સો ગાઈસ વાગી ગયા છે 2:30 અને ઘરે પહોંચી ગયા છીએ. કેવી મજા આવી ચિરાગભાઈ? જોરદાર. ફિલિંગ ઇઝ વોટ? બહુ મજા આવી ગઈ છે. તો ચલો મળીએ એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી રામ.